વાલા મુક્તો, આજે મારે કુરુક્ષેત્રની અલૌકિક કહાની કહેવી છે। મહાભારત અને પુરાણોમાં લખ્યું છે કે કુરુક્ષેત્રે ગમિષ્યતિ કુરુક્ષેત્રમ સમીર્યતે। જે કુરુક્ષેત્ર મારે જવું છે કે કુરુક્ષેત્રમાં હું જઈશ, નિવાસ કરીશ, આવું યાદ કરે છે એના પણ કરોડો જન્મના પાપ બળીને નષ્ટ થાય છે, એ પણ પવિત્ર બની જાય છે। શા માટે આવો કુરુક્ષેત્રમાં દૈવત આવ્યું? કુરુક્ષેત્ર શા માટે ધર્મભૂમિ ને પુણ્યભૂમિ કહેવાણી, એ મારે ટૂંકમાં કહેવું છે। તમે આખું સાંભળજો, તમને ટૂંકમાં સમજાઈ જશે અને તમે ધન્ય બની જશો। ભારતમાં જેના નામ ઉપરથી ભરતાદ ભારત ઈર્યતે, એ જે મહાભારતની સૂક્તિ છે કે દુષ્યંત અને શકુંતલાના પુત્ર ભરતથી આ ભારત ખંડ એવું પ્રસિદ્ધ થયું છે। એ ભારત ખંડમાં એ વખતે પ્રતિષ્ઠાનમપુરમ, આજનું જેને પ્રયાગરાજ કહીએ છીએ, એ ચંદ્રવંશી રાજાઓની રાજધાની હતી। પરંતુ એ ભરત વંશમાં યોગ્ય અધિકારી એવા ભારદ્વાજ મુનિના પુત્ર ભૂમન્યુને અધિકાર આપ્યો। પછી યોગ્ય અધિકારી આપતા હસ્તિપ રાજાએ હસ્તિનાપુર વસાવ્યું અને એની ત્રીજી પેઢી કુરુ રાજા થયા। કુરુ રાજા એક સદવિચાર કેટલો અલૌકિક આનંદ આપે છે એ જોવું છે। ખેડૂત ખેતી કરવા જતા હતા અને કુરુ રાજાના મનમાં વિચાર આવ્યો કે હું પણ કાંઈક આ ધરતીમાં એવું વાવેતર કરું કે યુગો સુધી લોકોને કામ આવે અને કર ભલા હો ગા ભલા, બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, આવું માનીને કુરુ રાજાએ એ પુણ્ય ભૂમિને ખેડવાનો વિચાર કર્યો। ભગવાન ભોળાનાથની આરાધના કરીને એની પાસેથી પોઠિયો માગ્યો। ધર્મરાજાએ એની ધર્મતા જોઈને પોતાનો પાડો ભેટ આપ્યો। હોનાનું હળ લઈને કુરુ રાજા એ જમીનને ખેડવા લાગ્યા। મહાભારતમાં લખ્યું છે કે 32 યોજન જમીન કુરુ રાજાએ ખેડી, ત્યારે ઇન્દ્ર, અગ્નિ, વરુણ વગેરે દેવો પ્રસન્ન થયા। ભગવાન ભોળાનાથ સાથે વિષ્ણુ પણ પધાર્યા અને કહે છે કુરુ રાજા શા માટે કરે છો? કારણ કે મારે આમાં સદગુણનું વાવેતર કરવું છે। કયા એ સદગુણો? તો કે છે ક્ષમા, દયા, દાન, બ્રહ્મચર્ય, સદાચાર અને પરોપકાર, આ ગુણોનું મારે વાવેતર કરવું છે। બહુ સારું, પણ વાવેતરનું બીજ ક્યાંથી કાઢીશ? જે વાવવું હોય, આંબો વાવો હોય તો કેરી જોવે, ઘઉં વાવા હોય કે સિંગ વાવો હોય તો એના પણ બીજ હોય, આ બિયારણ ક્યાંથી કાઢીશ? કારણ કે મારા અંગો અંગમાં આ બધા જ સદગુણો રહ્યા છે, માટે મારા પગમાં સત્ય રૂપી રહ્યું છે, મારા વિચારમાં મગજમાં પવિત્રતા રહી છે, મારા જીવનમાં શૌચ એટલે અને ઉદારતા રહી છે। આવી રીતે એના પોતે એક પછી એક હાથ, પગ, પેટ, અંગ, મસ્તક કાપી અને ક્ષમા, દયા, ઉદારતા, પરોપકારિતા, બ્રહ્મચર્ય, સંયમ, સદાચારના ગુણો વાવ્યા। ત્યારે પરમાત્મા પ્રસન્ન થયા અને ભગવાન વિષ્ણુના કૃપાથી એ પાછા પુનર્જીવિત થયા અને વરદાન માગવાનું કહ્યું। કારણ કે આ ભૂમિ આજથી ધર્મ ભૂમિ કહેવાય, પુણ્ય ભૂમિ કહેવાય, અને આ ભૂમિમાં કોઈ મરે તો એ પણ પરમાત્માના પરમધામને સ્વર્ગને પામે અને આ મૂર્તિમાં વાસ કરે તો એનું અંતર પણ નિર્મળ થાય। એટલે જ શ્રી કૃષ્ણ ભગવાન અને પાંડવોએ યુદ્ધ સમયે આ કુરુક્ષેત્રની પુણ્ય ભૂમિ પવિત્ર કરી, અને એટલે તો ગીતામાં પહેલા જ આવ્યું કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુવત્સવ। ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં ભેગા થયેલા। આ ધર્મ એ સદગુણોનું મૂર્તિમાન સ્વરૂપ છે। જેટલા સદગુણો એટલો ધર્મ કહેવાય। જીવન મૂલ્યો એ ધર્મનું મૂર્તિમાન સ્વરૂપ છે। જ્યાં સદાચાર છે, જ્યાં દયા છે, જ્યાં પરોપકાર છે, જ્યાં બીજાના ભલાની ભાવના છે, જ્યાં બ્રહ્મચર્ય છે, ત્યાં ધર્મ મૂર્તિમાન રહે છે। એ કુરુ રાજા આપણને શીખવાડે છે। એક હળ હાંકતા ખેડૂતમાંથી સદવિચારની સરવાણીથી પ્રેરણા લીધી તો આજે ભારતનું પવિત્ર તીર્થ કુરુક્ષેત્ર બન્યું। માટે આપણે પણ આવી રીતે પ્રેરણા લઈ સદવિચાર કરી અને આપણા જીવનને પણ ધર્મમય, ભક્તિમય, વિરક્તિમય બનાવી જીવનને ધન્ય બનાવીએ। આ કુરુક્ષેત્રની કહાની સાંભળે એના પણ અનંત જન્મના પાપ નષ્ટ થાય અને એના જીવનમાં પણ અલૌકિક સદગુણો ઉદય થાય, એવું ભગવાને પુણ્ય ફળ મૂક્યું છે। માટે આ કથા સાંભળી આપ પણ પુણ્યવાન બનો, ધર્મવાન બનો, ભક્તિવાન બનો, એવી પ્રાર્થના। જય સ્વામિનારાયણ।